ગત તારીખ 14/7/2025 મોડી રાત્રિના મુન્દ્રાના ગોકુલમ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાઓએ ટેલિફોનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ. ગોકુલમ સોસાયટીમાં સીસીટીવી કેમેરાના અમુક ચડ્ડી બનિયાન પહેરેલા ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાયા, જેથી પોલીસ મોકલો એવું ટેલિફોનથી જણાવેલ હરદેવસિંહ રાણાએ. જેથી ફરજ પરના પીએસઓએ નાઇટ ફરજ પરના પોલીસના માણસોને તુરંત ત્યાં પહોંચવા સૂચના આપેલ, જેથી પોલીસ સમય સૂચકતા વાપરી ત્વરિત જગ્યા પર પહોંચેલ અને ફોન કરનાર હરદેવસિંહ રાણા તથા સોસાયટીના માણસો સાથે મળી એક ઇસમને જગ્યા પરથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડેલ હતો. ગોકુલમ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ હિંમત અને બહાદુરી બતાવી કુશળતાથી કામ લીધું, જેના કારણે અલગ અલગ રાજ્યોમાં ધાડ, લૂંટ, સરકારી કર્મચારીઓ પર હુમલો, ઘરફોડ, ચોરી, વાહન ચોરી જેવા આશરે 27 ગુના જેના પર દાખલ થયેલ છે અને તેમાં વોન્ટેડ છે અને 4 રાજ્યની પોલીસ જેને શોધી રહી છે તથા ફરાર હતો તેવા ખુખાર આરોપીને પકડવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ છે, જેને ધ્યાનમાં રાખી તેમનું આ કાર્ય અને સિક્યુરિટી ગાર્ડ માટે પ્રેરણારૂપ બને અને તેઓનો પોતાનો હોંસલો બુલંદ થાય તેવા શુભ આશયથી આજ રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ તથા ગોકુલમ સોસાયટીના અગ્રણીઓ જેમાં રિટાયર્ડ પીઆઈડીબી રાણા સાહેબની હાજરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમર સાહેબ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીની પોલીસ પૂછપરછમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, ચોરીના અલગ અલગ 5 ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે. તો લોકોમાં ક્યાંક ને ક્યાંક ગણગડાટ થઈ રહ્યો છે કે સીસીટીવી કેમેરા મુન્દ્રામાં ઠેક ઠેકાણે સરકાર તરફથી, તંત્ર તરફથી લગાડવામાં આવે, જેથી કરીને આવા ગુનાઓ ઉપર અંકુશ મૂકી શકાય, આવા ગુનાઓને અટકાવી શકાય.